અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન, એને દબાઈ દેજો. ટીડિંગ. જો પેપરમાં કેવા સમાચારો આવે છે. હે ફોટા જોઉં. ફોટાની વાંચવાનું એ રાખ. હા લ્યો ભાઈ આવ્યો. આવો રમતાજી આવો. કેમ આજે બહાર બેઠા છો જીજાજી? એમાં એવું છે કે વાતાવરણ જરા ઘરમાં કંટાળી જવાય છે, તો બહાર થોડી આમ ખુશનુમા વાતાવરણ છે. બોલો ચમનું આવવાનું થયું? જીજાજી તમે કહેતા હતા ને ચોક કોમ ધંધો કર, એવો જોરદાર કોમ ધંધો હોધીને લાવ્યો છું ને. બોલ તું એમ કહીશ કે લાય આ કોમ ધંધો હું કરું. અરે વાહ. એવું? હા, એક જોરદાર સ્કીમ આવી છે. ભાઈ શાળા સાહેબ, સ્કીમનું નામ ના લેશો. વર્ષો પહેલા તમારા પપ્પાએ સ્કીમમાં મને પધરાઈ હતી, હજુ સુધી ભોગવું છું સ્કીમ. એટલે સ્કીમ શું છે? સ્કીમ એમ જીજાજી મજાક ના કરશો. સ્કીમ કેવી છે ખબર છે તમને? એક જણના દર મહિને 3,000 રૂપિયા ભરવાના, બરાબર? હપ્તો આવે 3,000 નો. હવે મેં છે ને મારો, મમ્મીનો, પપ્પાનો 3 જણના હપ્તા બોધી દીધા. હવે 12 મહિના સુધી ભરો તો કેટલા ભરવાના આવે એક જણના? 36,000. 36,000 થયા. દર મહિને લકી ડ્રો થાય અને લકી ડ્રોમાં એક 2 વ્હીલર મળે. શું વાત કરે? હા, 2 વ્હીલર. હવે તમે ગણતરી મારો કે 12 તરી 36,000 રૂપિયા એક જણના થયા. પહેલા જ મહિને તમે લકી ડ્રોમાં વિજેતા થયા તો 3,000 માં તમને 2 વ્હીલર મળે. બરાબર. અને સમજો છેલ્લા હપ્તે મળ્યું તમને તો એ કેટલા જવાના? 36,000 જ ને. 36,000 માં 2 વ્હીલર કોણ હાલે? કોઈ ના હાલે. આ 2 વ્હીલર આવ્યો કેટલાનું ખબર તમને? લાખ રૂપિયાનું. 36 માં આવતું હોય તો આપણને શું ખોટું? આ તો મને શું થયું જીજાજી કે ચલો હું મારું કરાવશું, મારા પપ્પાનું કરાવશું, મારા મમ્મીનું કરાવશું, તો બુનનું કરાવી દઉં. એને 2 વ્હીલર જોઈતું હોય તો એને મળી જાય ને. કેટલા ટાઈમથી કહું છું, અરે કશું નહીં, સાયકલ નહીં લઈ આલતા, 2 વ્હીલર ચોથી લઈ આલવાના હતા. જો ભાઈ આ બધી લોભામણી વસ્તુઓ હોય છે, આમાં પડાય નહીં. હજુ બી કહું છું, આ સ્કીમો એમાં આપણી સ્કીમો થઈ જાય. શું સ્કીમ ના થાય? આ આપણા સોસાયટીમાં પેલા છે ને અમારા એ મુકેશભાઈ, એ આવી સ્કીમો કરતા હતા. તો એમના ભાઈને છે ને પેલું બાઈક લાગ્યું. બોલો, કોને લાગ્યું? મુકેશભાઈ ના ભાઈને. બરાબર. ઘરમાં જ લાગ્યું ને? બીજા કોઈને લાગ્યું? આ તો બધું ઘરમાં વેચાઈ જાય. ઘરના ભુવન, ઘરના જ જાગરિયા. એ એમની સ્કીમો એટલે એમનો ના લીધે આ લોકો તમારા પૈસે. હા તો હારું ને, મારો ભાઈ કરે છે આ બધું, તો મને જ પહેલું મળશે ને. તારો ભાઈ એજન્ટ છે, એજન્ટ, ઓનર નથી સ્કીમનો. એ ગમે તે હોય, મારે કશું હોબળ આ નહીં કરતા તો કશો વાંધો નહીં. તું મારા તો લખી જ નાખજે 3,000 રૂપિયા. હું મારા રીતે મારી જોડે જે બચત છે ને એમાંથી હું આપતી રહી. બચત? શેની બચત? હું ઘરમાં કરતી હોય ને બચત, એમાંથી હું આપે. તમારા ખિસ્સાના થોડી આલું છું વળી. મારા ખિસ્સામાંથી કડકી મારીને બચત કરેલી છે. આ તો શું થઈ ગયું? બચત છે કરો, તમારે જેમ કરવું એમ કરો. મારા પાસે રોતો આવતો નહીં, નહીતર હું ચોબડો ફાડી નાખે. જો સ્કીમમાં કઈ ઉલટું ફૂલટું થયું તો મર્યા સમજી લેજો. આ તો બોન પછી છે ને 2 વ્હીલર પર જીજાજી ના બેહાતી, બરાબર? આલુ જ ચાવી ના આલુ. હા, એટલે ભાઈ મારી પાસે છે મારી. હા, હવે ચા નાસ્તો કરાય. તારો ભાઈ આવ્યા છે, જા. ભંગુબેન, બે ચકલીઓ આજે અહીં છે ને ભૂલી પડી જઈ. કેવું છે? બસ જો બેઠી છું. બોલો, કઈથી અહીં ભૂલા પડ્યા 2 જણા? અરે આ કેટલા દિવસથી તમને મળવાની કોશિશ કરે, તમે ઘરની બહાર આવતા જ નથી. તો અમે વિચાર્યું કે અમે આજે ઘરે જઈને મળી લઈએ. અરે શું કરું, આ ઘરમાં કામ જ એટલું હોય છે તો પૂરું જ નહીં થતું કે હું આવું બહાર. એકદમ આ કામ પતે તો આવીશ મળવા, એટલે નહીં આવતું. ભંગુબેન, તમને એવું નહીં લાગતું કે આપણે આ સોસાયટી જૂની થઈ ગઈ હોય? ના એવું છો છે, આ નવી જ તો છે. તમે કેટલા વર્ષથી આ ઘરમાં રહો, તમને નહીં લાગતું કે હવે આ ઘર બદલવું જોઈએ? હે? હા, અને હવે તો મકાનો જે મળે છે ને, ફ્લેટ, સોસાયટી, એમાં એટલી મસ્ત બધી ફેસિલિટી હોય જ ને. અને હવે તો જે નવા ફ્લેટ ને બધું લઈએ ને, એમાં તો સ્વિમિંગ પુલ, ગાર્ડન, જીમ, મંદિર, પ્લેઇંગ એરિયા, હોમ થિયેટર, વુમેન્સનો પાછો મસ્ત રૂમ, એમાં જેમાં છે ને બધી મિટિંગો આપણે થાય એવી ફેસિલિટી નીકળી છે હવે તો. એવું બધું છે? હા, મેં તેમાં બુકિંગ પણ કરાવી દીધું. મેં પણ કરાવી દીધું બુકિંગ. કેવી રીતે બુક કરાવી હતી? તમારે કરાવવું છે? હાસ તો કરાવવું જોઈએ ને, આટલું બધું મળતું હોય તો કોણ ના કરાવે? એમાંથી એટલી મસ્ત સ્કીમ છે, પણ સ્કીમનું મને છે ને બહુ આઈડિયા નથી. તો આપણા પેલા વિષ્ણુ કાકા છે ને, કયા? આ પેલા છેલ્લા બંગલામાં નથી રહેતા,
પેલા કાકી જે શાકભાજી વાળી જોડે બહુ લડ્યા કરે છે હા 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 હા. એમના હસબન્ડ. અચ્છા અચ્છા, તે તમારા લોકોનું એમણે કરાયું છે? હા તો એમને છે ને બધી સ્કીમ ખબર છે, તેમને બોલાવી લો. તે અહીં આવી જશે? આવી જ જશે. હા તે કર ફોન. હા હા હા, ઘેર આવીને સમજાઈ જાય, મારે જવું તો ના પડે. એમ આ ઘરેથી બહાર જવાનો મને ટાઈમ નહીં મળતો. આ જ મકાન છે. આ મારો હારો આજકાલ પારદર્શક ટ્રાન્સફર બોયણોનો સ્લાઇડર થઈ ગયો છે. ચેક કરવા દે, ચોક મોથું ફૂટી જાય તો. નહીં, સ્લાઇડર તો મારી વાંચીઓ ઉપર હતું. અંદર આવી શકું કે? જો આયા. આવો આવો. થેન્ક યુ થેન્ક યુ હા થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ કેમ છો ઈશ્વર કાકા? હા બસ મજામાં. થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ. તમે ક્યાં થેન્ક યુ કરો છો? એ તો બોલ્યા કરશે. બોલો ને આગળ. અચ્છા હા હા, બોલો શું હતી સ્કીમ ને એવું બધું? બસ થેન્ક યુ. બોલો બોલો. હા થેન્ક યુ. આગળ બોલો ને તમે. હા પેલી સ્કીમ. આ સ્કીમ બાબતમાં તમારું નામ જ મંગુબેન ને? હા હા, તો હું આપણી આ સોસાયટી છે ને એમાં છેલ્લું મકાન છે ને ત્યાં રહું છું. હા, તમારા બૈરાને ઓળખ્યા અમે, શાકવાળા જોડે રોજ ઝઘડા કરે છે. એ બધું છોડો ને, આપણે સ્કીમ ઉપર આવીએ. વાત જાણે એવી હતી કે આપણી એક સ્કીમ છે, દર મહિને તમારે 30,000 ભરવાના, એવું 12 મહિના સુધી, એટલે 12 તારી 36, રાઈટ? એટલે 3,60,000 ભરો એટલે તમને મળશે 2 BHK ફ્લેટ્સ. 3 લાખમાં કોણ આપે આ 3,60,000માં? હા, અને બીજું પાછું દર મહિને એનો ડ્રો થશે. જો પહેલા ડ્રોમાં તમારો નંબર લાગ્યો તો માત્ર તમને 30,000માં જ ફ્લેટ પડશે. લો, આ તો ફાયદાનું થઈ જાય. એટલે મારે કોઈ હપ્તા ભરવાના જ નહીં બહાર. નહીં. પહેલો જો ડ્રો લાગે મારો હા. તો પહેલામાં જ ઘર મારું. તમારું જ. અને જો ના લાગ્યો તો રેગ્યુલર તમારે 12 હપ્તા તો છે જ. હા. હે? અને છેલ્લે તમારા બધા હપ્તા પતી જાય 3,60,000ના, એટલે ફ્લેટ તમારો. ત્યાં આગળ રિવરફ્રન્ટ છે. કયા એરિયામાં? આ ધોળકા બગોદરા રોડ નહીં જતો કોર્નર? ત્યાં ક્યાં કોઈ નદી બદી છે તરી? ના, તો નિયર ખરી ને, નિયર છે, તો થઈ રહ્યો છે. અમને અગાઉથી ખબર પડે. અચ્છા અચ્છા, હા. આ તો સારું કહેવાય સ્કીમ. તો પછી એટલે આપણે 30,000 પહેલા હપ્તે ભરીએ તો પેલું ફિક્સ તો થઈ જાય ને કે આ ફ્લેટ અમને મળવાનો. હા હા હા, એ તમારું કન્ફર્મ જ થઈ જાય. પણ મારું મેઇન શું કહેવું છે, તમે આ પહેલો હપ્તો ક્યારે ચાલુ કરો છો એ કહો. પહેલો તો કાલથી ચાલુ કરું. કાલથી? હા. પાક્કું ને? પાક્કું પાક્કું. આટલામાં મળતું હોય તો કોણ છોડા ફ્લેટ બ્લેટ, હે ને? આપનો ખૂબ ખૂબ આભાર. હો, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ. એમને તો આદત છે. જાઓ તમે. હા, તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ બસ, બસ. થેન્ક. પાછું થેન્ક યુ. અરે હું તો તમને લોકોને થેન્ક યુ કહું છું કે તમે આ સ્કીમના બારામાં મને કીધું અને મને ખબર પડી ને મને આ 3,60,000માં મળી જાય. તમારા લોકોનો હપ્તો ચાલુ થઈ ગયો? હા, અમે તો બુકિંગ કરાવી દીધું ને 2 મહિનાથી હપ્તોય ચાલુ થઈ ગયો. તો તમારા લોકોને ડ્રોમાં લાગ્યું કે નહીં? આ હજુ સુધી નહીં લાગ્યું? મારું જ લાગશે પહેલાં, જોજો ને. 30,000માં મારો ફ્લેટ તે રેડી. સારું જ ને. હું તો છું જ લકી. સારું ને, આપણે બધા પડોશી આજુબાજુ જ ભેગા થઈને મસ્ત કીટી પાર્ટી બધું કરીશું. સાચી વાત છે. થેન્ક યુ થેન્ક યુ. હા, થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ. વાહ, થેન્ક યુ થેન્ક યુ. અરે મંગુબેન, એ મંગુબેન, અરે થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ વાળા. કાકા તમને ના પાડી છે ને હા. કે ઘેર નહીં આવવાનું, તમે ઘેર કેમ આયા? ભૂલ થઈ ગઈ. શું બોંધણીમાં તમે સુંદર લાગો છો. આપણે હું પેલા ફ્લેટના 3જા હપ્તા માટે આવ્યો હતો, કેશ. મને ખબર છે તમે હપ્તા માટે આવ્યા, પણ તમને ના પાડી ને કે હપ્તા લેવા ઘેર નહીં આવવાનું. એમને ખબર નહીં કશું, એમની ખબર મુજબ, મતલબ એમની ખબર બહાર બધું કરું છું આ. અને હું શું કહેતી હતી, આ હપ્તા તો આ 3 પતવા આવ્યા, આ 4થો હપ્તો છે. આ તમે શું કરો છો? આ કોનું લાગ્યું છે આ બધું ડ્રો? એક આ ખીડામાં લાગ્યું અને એક આ બોધણી બાજુ હતું અને એક નડિયાદ લાગ્યું. પણ હવે છે ને જે 4થું 5મું આવશે એમાં 100% તમે લકી જ છો, તમારો નંબર લાગશે જ. તમે જાણો હતા કે કરો છો, પણ લાગતું તો છે નહીં. હવે મારું લાગવું જોઈએ. શું કીધું? ના લાગશે. અને કેશ કેશ નહીં હમણાં. હા, તમે જાઓ, હું તમારા એકાઉન્ટમાં નાખી દઉં છું. એવું? હા હા, થેન્ક યુ. ચાલો, સરસ. હા, તમે થેન્ક યુ બંધ કરો ને, જાઓ.
પણ ભૂલતા નહીં હો. અને ઘેર ના આવશો હવે. થેન્ક યુ થેન્ક યુ પકડાવા આવશે મને. બુનનો ફોન આવ્યો. હા બોલ. હા રમતા, આ પેલી સ્કીમનું શું થયું? આ 6 મહિના થઈ ગયા, આ ડ્રો થયો કે નહીં? બોન 6 હપ્તા ગયા. તારાય ગયા, મારાય ગયા, મમ્મી પપ્પાને ગયા, બધાયના ગયા. હે ચો નહીં જા. અરે બોન ઉઠામણું થઈ ગયું. આ સ્કીમ વાળો જે હતો ને એ નાહી જો આખું ગોમ હિલોડે ચડ્યું છે. બધાના પૈસા ડૂબી ગયા. બોલ, પોલીસ કેસે કર્યો છે. બોલ હવે લાગતું નહીં આ પૈસા પાછા આવે. હવે હું ફેલ ગયો. હું નહીં ગયો ફેલ, આ સ્કીમ વાળો ફેલ ગયો. સ્કીમ ફેલ ગઈ એમ. અરે માફ કર દે બોન. હાય હલો રમતા, હલો લો ઉલટી વાત કરીને ફોન મૂકી દીધો. આને તો મારી સ્કીમ કરી જો. અમને ખબર પડશે ને તો મારા તો થાટા તોડ નાખશે. કહેતા હતા કે આવી સ્કીમોમાં ના પડીશ તો બે સ્કીમોમાં પડી જઈશ હું તો. હું થશે ભગવાન, બસ આ બીજી સ્કીમમાં મારું કોક થઈ જાય. મંગુ બેન, મિઠાઈ કઈ બરબાદ થઈ ગઈ. આપણી સાથે કેટલું મોટું ચીટિંગ થયું છે. મારે તો 12 હપ્તા આવી ગયા અને પેલો વિષ્ણુ કાકો જતો રહ્યો. જેટલા લોકોને મેં ફ્લાઇટ બુકિંગ કરાવ્યા હતા ને એ બધાને મારી પાછળ પડી ગયા. હું આજે ઘરે કેવી રીતના જઈશ? હવે હું શું કરીશ? કોને જવાબ આપીશ? મારા હસબન્ડને શું જવાબ આપીશ? મંગુ બેન, હવે હું શું કરીશ? અલ્યા ભાઈ શું થયું? ચમ રડું છું? શાંતિ રાખ, પેલા શાંતિ રાખ. મેં તારી પાસે પેલા પૈસા માગે એટલે રડું છું? ચલ નહીં માગતો, ચૂપ થઈ જા. એ પૈસાની જ વાત કરવાની હતી તમારી જોડે. કર. શું થયું? એ પૈસા એટલે વપરાઈ જા ના તો થઈ ગયું મારું. થઈ અરે ભાઈ શું થઈ ગયું ને શું પૈસાનો આ બધું કર્યા વગર મોડીને વાત કર કે શું થયું છે એમ. એમાં એવું છે ને કે આપણી સોસાયટીમાં પેલા વિષ્ણુ કાકા નહીં, હા વિષ્ણુ કાકા, છેલ્લા ઘરવાળા, હા ઓળખું. એક સ્કીમ લાયા હતા 30,000માં 2 BHK ફ્લેટ. તેના હપ્તા ભર્યા મેં 3 મહિના અને વિષ્ણુ કાકા ઉઠામણું કરીને જતા રહ્યા બધાનું. ભાઈ બસ બંધ કર. મને આ મને ખબર હોત તો કાલ રાત્રે જ હું આવતો હતો ને ઘેર, તાર વિષ્ણુ કાકો હોમે મળ્યો હતો, મને બધું લઈને જતો હતો. જતો એમાં કીધું ચોક જાત્રાએ બાત્રાએ. મને આ મારથી છૂપો ધંધો ચમ કર્યો તે? તે મને કીધું ચમ નહીં કે તે આ ફ્લેટની સ્કીમમાં પૈસા રોક્યા છે એમ? મને એવું હતું કે એકદમ આમ તમને સરપ્રાઈઝ આપી કે 12 મહિના પતશે એટલે 3,60,000માં મસ્ત આપણો 2 BHK ફ્લેટ આવી જશે. આવે 3,60,000માં સંડાસ બાથરૂમ નહીં બનતો તો ફ્લેટ ચમ નો હાલે? તારી મેં એટલી બુદ્ધિ નથી કે ભાઈ 3,60,000માં આવે ખરો ફ્લેટ? હવે એમને સ્કીમ જ એવી કીધી હતી કે ડ્રો લાગશે ને એવું બધું. અને આપણી સોસાયટીની જેટલી બહેરીઓ છે ને બધાએ લગાવ્યા. અને સાચું કહું, મારે તો ખાલી 3 જ હપ્તા ગયા. આ બધું થયા 12 હપ્તાના પૈસા જતા રહ્યા. બોલો ભગવાન લોકોના જ્યાં એ ચિંતા છોડ, તારા જ્યાં એની ચિંતા કર. 90,000 રૂપિયા રસ્તામાં પડ્યા છે ગોડી. હે હું તને પહેલેથી કહેતો હતો કે આવી લોભામણી સ્કીમોમાં તું માથા કૂટોમાં ના પડે. આ તારો ભાઈ રમતાજી શું કર્યું? એણે ઉઠમણું કરી નાખ્યું ને. હું ના પાડતો તો તે જ દાડો તારા ભાઈને ના પાડતો તો ભાઈ તું આ ધંધામાં ના પડે, કંઈક બીજો કોમ ધંધો કર. એ તો ડૂબ્યો ને તને ડૂબાડતો જો. ના વિષ્ણુ કાકો આખા ગોમને ડૂબાડીને ગયો. ભૂલે ચૂકે હવે સ્કીમની વાત મારા હોમે ના લાવતી તો તારી સ્કીમ કરી નાખે હું. હા
ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હમણાં સિઝન સ્કીમોની બહુ ચાલે છે, પણ આ લોભામણી સ્કીમોમાં ના આવતા પૈસા એમાં અંતે આપણી જ સ્કીમ થઈ જતી હોય છે, સમજ્યા? બસ હવે થઈ જાય સ્કીમ પૂરી. હુઈ જવા દે, જા. નહીં કાઢ ટાળા પોણીએ 90,000. વિષ્ણુ કાકો મળે તો દિયોર માન્યા હોય ને હું. તું યાર ઊંઘવા દેખી. આ જીતુ મંગુની જોડી તો બૂમ પડાવે છે, હસી હસી પેટમાં દુખી જાય. રમતા આ બોન આવ્યો, વિડીયો જોઉં છું. પગડી ચમુક ચપ્પલ વાળા પગ તું. હા, આ સવારે જ મેં સાફ સફાઈ કરી છે. કશું નહીં તો તારું કબાટ તો હરખું રાખ. આ કાલે ઉઠીને તાર લગન થશે, બૈરું ઘરમાં આવશે, પછી શું કરીશ? આ તો 4 દાડા તું આ ઘરમાં રહેવા આવ્યો છે તો મારું તો મગજ ફાટી જ ગયું છે તારી પાછળ. આ તારું બૈરું શું કરશે? મને નહીં લાગતું તને બૈરું મળવાનું આ જન્મમાં. આવું ને આવું કરીશ તો હરખું કરે બધું. બહેરાન તો કપડા વાળતા આવડતું છે. તમે શીખવાડ્યું છે ને? તને શીખવાડી નહીં? હા, અને ચપ્પલ પહેરી સોફા ઉપર ચડી જઈ શકે. અને આ કોઈ વખત આપણે છોકરી જોવા જઈએ, છોકરીઓનું પેલું ફેમિલી આપણે ત્યાં આવે તો આવો રહીશ તો લગર વગર તો નહીં ચાલવાનું કોઈ છોકરી. તો એવું તું આવો જ રહેજે, મોટો જ. અને હા જો હબળ તો કહેવાનું જ ભૂલી ગયા આ બધી તારી માથાકૂટમાં. એટલે જગાભાઈ તું ઓળખતો નહીં હોય એમને, તું બહુ નાનો હતો. જગાભાઈ જ્યોત્સના ભાભી આવવાના છે તો બે દિવસ રહેશે અહીંયા, તો શાંતિ રાખજે, બરાબર? આ મારું છે અને હું આમાં નહીં આપું ના નહીં કરું એવું ના કરતો. એટલે પણ બીજી રૂમ રહેશે કે મારે? આ રૂમે તારી નહીં, બરાબર? આ તને ભાડે જ મળેલી છે તો સીધો રહેજે. તારી જોડે જ રહેવાના છે એ 2 દિવસ. અલ્યા હજી ઓળખતો નહીં તું આ જગા દાદાને. આખું ગામ મને દાદા કહે છે. પાછો મારી જો ટાણી કરે છે. તો જગાભાઈનો અવાજ લાગે છે, કોક બબાલ થઈ. ઈને કે આ ગામમાં લોકો મને જગ્ગુ દાદા કહે છે. હા, ના જોયો હોય તો હું તો શાંત જગાભાઈ, શું થયું? શું અરે થયું હું આ ઓલો તમારે ત્યાંનો અહીંનો રિક્ષા વાળો બસ સ્ટેન્ડ થી અહીંયા એક માણસના 20 રૂપિયા લેશે. અમારા 50 ઠોકી લીધા. પાછો ટણી કરે છે. બરાબર જ લીધા તમારા નામ નથી, બરાબર તો લીધા. એમ? હા, આ તો ભલે હો. જા ભાઈ જા. હે આવો ભાભી. ભાભી આવો. જસ શાંતિ. તું હું ડાફેરા મારે બેહી જા. માથા પર બેહી જા. કીધું છે ને તને કે એડજસ્ટ કર. બેહી જા હવે. હા મારું જ છે. બેનો હોય બેનો. હા રમતો ઓળખ્યો? મને તો મેં ચડ્ડીમાં જોયો તો આવડો. તાર તો ચડ્ડી પહેરતો હતો ને એટલે ચડ્ડીમાં જ જોયો હોય ને. અને ભાઈ જગાભાઈ તમે છે ને તમારી તપેલી થોડીક આ ગરમ છે ને ઓછી કરો. આ એમાં ને એમાં તમારું શરીર વધતું નહીં. આયા એવા જ તમે તો ચાલુ પડી ગયા ઝઘડો કરવાનો. આ તમારે દવા કરાવવા આવ્યા છો ને તો દવા કરાવો ને. હું એ જ કહું છું. હા એટલે હું કહું છું. હા સોફા કેવા પોચા છે. અને ત્યાં જુઓ કે પેલું બેહીને ખાવાવાળું એ ટેબલ છે. ઊન છે. ઊનના ઘરમાં તો હપથી રહેવાય. ભાઈ સાહેબ, ભાઈ પગ તો થોડોક નીચે રાખો. પેલું શું અત્યારે જ ધોયા છે ને. હા બોન હા ચો રોકાવાનું છે? ઓય ઘરમાં જ રોકાવાનું છે તમારે. ક્યાંય બહાર તમને પાંજરા પડવા નહીં મૂક્યા અહીંયા. આ ઘેરથી સકરામાં બસ સ્ટેન્ડ પહોંચ્યા. એસટીમાં ઊભા આવ્યા અને એસટીથી વાંકણ રિક્ષામાં આવ્યા. થાક લાગી ગયો છે. ઊંઘવાનું ચોકણ છે એનું વ્યવસ્થા કરો. વાંકણ ઊંઘાય જ છે. અરે ભાભી ઊંઘવાનું એટલે ઓય નહીં ઊંઘવાનું. તમારા માટે રૂમ મેં તૈયાર રાખી છે એટલે રૂમમાં જઈને આરામથી પેલા પલંગ ઉપર મસ્ત ઊંઘી જાઓ. હા હેડો. પણ બોન એ તો મારી રૂમ છે. તને કીધું છે ને એડજસ્ટ કરવાનું. તું એડજસ્ટ કરતા શીખ. અને એ રૂમ તારોય નહીં, બરાબર? તને ભાડે જ મળ્યો છે. હેડો. અને લો આમ તો લેતા આવશે. હા ભાભી હેડો. હા અંદર જઈને રૂમમાં આરામ કરો.
ભાઈ તું એડજસ્ટ કરતા શીખ ને. 2 દાડા મહેમાન આવ્યા છે, મારું મારું કરી રહ્યો છે. અને સામાન લેતો આવજે. હેડ એકાદું હું લઈ જાઉં છું. બેસ. હું કહું છું આ ફોટો જોયો, આ ભાઈનો ને પૂનનો છે, એવો અસલ ફોટો છે. હું એમ કહું છું આપણે અહીંયા આવ્યા છે શહેરમાં તો આવો ફોટો પડાવી જ લઈએ. એટલે આપણે આ એસી છે અહીંયા તો, આ પંખો છે અને આ ગાટલું, આ જોઈ ગાટલું કેવું છે મસ્ત. ઓહો અને પડદા જોરદાર છે. જોરદાર છે બધું મેં તમારું. તું જરા ધીરે મારવાન રાખ. વાંચના ઝૂકલી જાય તો તાર દવાનો ખર્ચો બચી જશે. જો આ રૂમ છે અને કંઈક જોઈતું હોય ને તો મને કહેજો. હું ઉપરના રૂમમાં જઈશ હા. અને ઉપરના આવું હોય તો આ રમતો એ બહાર જ બેઠો હશે. અને આ કબાટ છે, કબાટમાં તમારે રમતાના થોડા કપડાં છે, તમારે એડજસ્ટ કરીને મૂકી દેજો હા ને તમારી રીતે. કંઈ જોઈતું હોય તો રમતાને કહી દેજો. રમતા હાથ ચડજો હા ને. મારે તને કીધું છે ને કે એડજસ્ટ કરતા શીખ. સોફામાં ઊંઘી જજે 2 દાડા. મહેમાનો આવ્યા છે ને ખબર નહીં પડતી. હું નાસ્તાની વ્યવસ્થા કરું. કોઈ જોઈતું હોય તો રમતાને કહી દેજો. ધ્યાન રાખજે. અલ્યા ભાઈ હું એમ કહું છું પાણી લેતો હોય તમારા ભાઈને જોઈશે અને બીજું નાસ્તાની વ્યવસ્થા કરો. હજે ખાઈશું તો ખરા જ પણ નાસ્તો અત્યારે મોકલાવો હો. એક કામ કરો ભાભી, તમે છે ને બધું લિસ્ટ બનાવી રાખો તો હું દીવ આવું છું હો. એટલે આ પણ કેવો માણસ છે. આ થેલા મેલી ના જો. લેજો હો, ખાજો બરાબર. આપણે ઓય આવ્યા છે તો ખોરાક કરો તો દવાએ અસર થાય તમને હો. એક નંબર થેપલા બનાવ્યા છો કે આવું પણ મજા આવી ગઈ આજ તો બનાવ. આય ભાઈ તી બનાવ્યા થેપલા. આ શું તમારે બાકી છે? તો બાકી જતો બધા ઠોકી ગયા થેપલા. ઓહો મેં 10 થેપલો હતો, 6 મી ખાધો ને 4 ઓવાની ખાધો. આ તો શું ખોઈશું, અમને તો ખોરાક જ નહીં. બોલો 10 હતા. આ બપોરનું જમવાનું બાકી છે ભાભી. એ તો જમ્યું જ કા, પણ બપોર સુધી અમી તો રાખવી પડે કા. માર તો હજી ભૂખ લાગી છે. 2 થેપલો હોત તો હજી મજા આવી જતી. તું તો એક નંબર થેપલો બનાવશો. તારી વહુ સુખી રહેશે તાર જોડે. આ બસ તમાર જેવી ના હોવી જોઈએ. કઈ ને બુન, ઓ બુન, હવે એનો કકડાટ છે તારે. બુન આ લોકો 10 થેપલા ઠોકી ગયા. હું ભૂખ્યો રહ્યો બુન. 10 થેપલા? તાર અરે ભગવાન. કશો વાંધો નહીં. હેડ જા બીજા જઈને બનાવી લે અને ખાઈ લે. જો બુન, હું છે ને થેપલા મને થાકી જો છું. અમારથી કશું નહીં થાય, મને પણ બહુ ભૂખ લાગી છે. હા જા અંદરથી પૈસા લઈ જા અને બજારમાં જઈને કોક ખાઈ લે. જા વડાપાવ ખાઈ લઈશ. હું થયું બોન? ખાઈ નહીં તો એને ભૂખ લાગી છે ને તો કે બહાર જઈને વડાપાવ ખાઈ લઉં છું. બજારમાં જાય છે? હે એક કામ કરે કે 2 વડાપાવ અમારા માટે મંગાઈ લો કે. એટલે આ બપોર સુધી અમારે શાંતિ. વળી પાછું શું કામ મંગાવ્યું? અરે તમે જ મમાઈ ગયો. વડાપાવ મંગાયા છે. મારથી હવે જરાય નહીં ખવાય. દવાની ગોળી જેટલી જગ્યા રાખવી પડશે કે નહીં? તે તમારા માટે નહીં મંગાયા, હું ખાઈ લે. આમ મંગાવી દઉં છું પણ ભાભી થોડું આમ ઓછું ખાવાનું રાખો. આ બહુ વધી જશો તમે. હું ચો વધી છું, હું તો પાટરી જ છું. તમે જાડો થઈ ગયો છો. તમે મારી ચિંતા ના કરશો. મારી ચિંતા કરવાવાળા ઘણા છે. બુન, ઓ બુન, આ બુન આયા જલ્દી આય. આઈ ખબર હમણાં થયું છે. બુન, હેડો એનો કકડાટ છે. આ જો બુન, આ બધું જો. આ કબાટ મારું, આ મારો કપડો બધો ઇસ્ત્રી કરીને વાળેલો. આ એ લોકોએ બધા કપડા અંદર એમના ગોઠવી દીધા બુન. તમારો કપડો હતો? આ કબાટ સરસ હતો ને તો અમે તો અમારો કપડો ગોઠવી દીધો. હજી આ એક થેલો બાકી છે, ચો ગોઠવું બોલ. ભાભી શાંતિ રાખો. એ હું ક્યાંક એડજસ્ટ કરું છું. એને ચોક મૂકી દે. હા. એટલે તને કીધું છે ને કે ભાઈ તું એડજસ્ટ કર થોડુંક. હું એડજસ્ટ કરું પણ આ કપડો મારો ચોય એડજસ્ટ કરશે.
એને હું ચક મૂકું છું ઇસ્ત્રી વાળા છે ને, હું જ ઇસ્ત્રી કરી દે હે. ઇસ્ત્રી કરીને મારા કબાટમાં મૂકું છું, તું ત્યાંથી લઈ લેજે. અને તને ભૂખ લાગી છે ને? જા હેડ, જા ખાઈ આય હેડ. જા 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 જા. એ હું કહું છું કોકો વડાપાવ લેતો આવો. હા હા કહું વડાપાવ લેતા આવજો હમણાં. નહીં લાવવાનો ભૂખડી બારસો લાવશે. ચેક કરે છે. તમે બેસો હા? કોમ કરો. ગોકી કહું છું ઘર સરસ છે. ઓછો જોશ દેખાય આમને આમ કોકનો પલંગ ભાગી નાખે. અલે તું એવું કરે છે? નાસ્તો કરવા નહીં ગયો? નહીં કરો બોલ માર નાસ્તો બાસ્તો. આ પેટને એવું થોડી ટેવ પાડી પડશે ને ભૂખ્યું રહેવાની, ઉપવાસ કરવા પડશે ને. જેમ કે આ ભૂખડી બારસો તો મહિના સુધી જશે ને એવું લાગે છે. અડધો જમાઈને બેસી ગયો છે. મને એવું જ લાગે છે કે એક મહિના સુધી જવાના નહીં. કોઈક રસ્તો કરવું ને તો આ તો છે ને મરી જવા છે ભૂખ્યા ને ભૂખ્યા. તો કરવું પડશે. તું નહીં કરું ને તો હું છે ને પછી સમજાઈ દે માથું માથું ફોન નાખ્યું હું તો. કોકના લીધે આપણે આપણું ભોડું કામ ફોડવાનું ભાઈ? એટલે મારું બોડું નહીં કહેતો બોન, હું એ લોકોનું બોડું કહું છું. અરે યાર મરવાનું છે અને મરી જશે તો તારું નામ આવશે. ભાભીની વાત કરું છું બોન. ભાભીનું શરીર તો જો બાઉન્સ થઈને પાછો આવે. હું કામ તું માથાકૂટ કરે છે? તું જા એમ કર, નાસ્તો નહીં હવે જમીને જ આવજે. જા હેડ. નાસ્તા એ તો બહુ ભારે કરી. હા કહી દીધું છે. ગરમી તો હાલત બગાડ નાખી છે લોકોએ. હાય, થાકીએ. લે ઘરવાર જુઓ ફોન, ટાઈમ જ નહીં મળતો ફોન જોવાનો. પહેલા જ કહી દઉં છું કશું બનાવવાનું ખાવાનું કહેતો જ નહીં. એ તો બધું કહેશે ફૂલ પ્રેશર આવ્યું છે બોન. તો જઈ આય ને તા. ભાઈ કોક પેઠું છે. અરે ભાઈ તમે અંદર હમણાં ના જતા, મારે નાવાનું બાકી છે. તા એ છે તો અંદર કોણ છે? અંદર અમારી એ ગઈ છે ને જોશના, એ ગઈ છે એટલે નાવા ધોવાનું બધું પતાઈને જ આવશે. તો ખાવા બાવાનું બધું પતાવી જ દેશે. હાશ આવી ગઈ. બોન મારો રૂમાલ. આજ તો નાઈ આજ તો નાઈ એટલે આટલા દિવસથી નાયા નતા? નાઈ પણ એમ નહીં, આ તો બરાબર નાઈ એમ. આટલું મોટું તમારું બાથરૂમ અને એમાં પાછો પેલો ફુવારો, ગરમ ગરમ પાણી આવે. તમારો આટલો મોટો હાબુ હતો ને તો ગઈને પતરી કરી નાખ્યો. બીજો મુકાવજો, પોજે ના આવવું પડે માર પાસે. પાણી વધ્યું છે કે પતાવી દીધું? પાણી તો સ ભાઈ. અરે આવો આવો, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બોન આ કોણ આવ્યું પાછું? હગાસ તાર જીજાજી છે ને એમના બાજુના છે, તો વધારે ચેક ચેક શું કરતો નહીં, બરાબર? અને એડજસ્ટ કરીને રહેજી. અમારો રૂમ કયો છે? તમારો રૂમ તો એક જ છે. આ રૂમ છે ને એમાં તમે અમની જોડે એડજસ્ટ થઈ જજો. આ રૂમ આ તો અમારો છે. જો એ રૂમ તો તમારોય નહીં, મારો હતો, મેં મને આલ્યો ને પછી તમને આલ્યો. હવે આ બધું આ રૂમ છે ને બધાનો છે, એટલે બધા હંપીને રહો એડજસ્ટ કરીને. હા, અમને 2-4 દિવસ રહેવાનું છે, એ રહીને જતા રહેશે. એટલે મારો ઓન જોડે રહેવું પડે. એ તો રહેવું પડશે, શું કરીએ? નહીં તો પછી યાર રસોડામાં જગ્યા છે ત્યાં તમારો સામાન લાવી દો. એ ના 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 આમ તો ઘર તો સારું છે તમારું. રો તમે કહેતા હતા ને બહુ મોટો રૂમ છે, બહુ મોટો રૂમ છે. હા તો સ ઘરે સારું જ છે તમારું. હો ભાઈ, હાલ તમે ખાલી રૂમ બતાવી દો ને અમને. હા હા અમે હેડ્યો. કશો વાંધો નહીં, બધા ભાભી તમે લઈ જાઓ. હા હેડો બતાવો. એ બેહો ને તમે હરક પદુડા. બતાવવા દે ને હવે. જાઓ જાઓ જાઓ. હેડો. બોલ હું ચાવું છે. મેં ખોળા ઊંઘી જા. આ સોફા ઉપર ઊંઘતો હતો ને એનો ઊંઘી જા. અને તાર જોવું ને તો તું જતો રહે. મારા પ્રેશર આવ્યું છે પાછું. હા તો જા ને પણ.
સૌથી પહેલા તાર જવું જોઈતું તું. રાહ જોઈને બેહી રહ્યો. ભગવાન, બે તો હતા, આ બે બીજા આયા. અમારે શું કરવાનું? હાલત ખરાબ છે મારી તો. થોડી વાર હોય જ આરામ કરી લો. અલા શું શું થયું? છોડી દે કહું છું, છોડી દે, મજા નહીં આવે. મજા લઈને તાર જવું છે ચોહે? તું હજી ઓળખતો નહીં મને. ગોમ્બા લોકો મને જગ્ગુ દાદા કહે છે. વાહ, આ કબાટમાં અમારા કપડા છે, હું નહીં ખાલી કરું. તમારે જો લુગડા મેલો એ મેલો. તમારા કપડા ક્યાં માથા પર મૂકું? જમ કઈ મૂકો. કરી દો મને. અલ્યા હું કહું કઈ છું, જગ્યા નહીં કરી આપું. જગ્યા કરવી જ પડશે. અરે શાંતિ રાખો. ભાઈ છોડ દો એમને, મરી જશે. ભગવાન, શું થયું? મને ઊંઘવા નહીં દેતો અહીંયા આગળ કે મારું છે એમ કે છે. આ કેસ આ કબાટ અમારું છે, ખાલી કરી આલો. આવું કેસ ભાઈ બેડ ચૂપ રહો. નથી આ બેડ તમારો કે નથી તમારો, કે નથી આ કબાટ તમારું કે નથી તમારું, અમારું છે, ઓનુંય નથી. અને તમે ઝઘડા ઝઘડી ના કરશો, એડજસ્ટ કરવું હોય અને રહેવું હોય તો રહો, નહીં તો નીકળો બધા મારી ઘેરમાંથી. ના ના જોશ ના હો ભાઈ, આવું અપમાન સહન કરું એના કરતા અહીંથી નીકળી જવું સારું. હેર અરે તમે રોકો શાંતિથી. કહું છું, હેરો શાંતિ રાખો. જો ઉગાડા પગ થઈને જવું સારું ના કહેવાય. મસ્ત નહીં ધોઈ લો, ખાઈ પી લો અને પછી હોજે નીકળજો. હમણાં ના જશો, જવું જ છે ને તમારે, હોજે જજો. બરાબર? અને તું અહીં હું ઊભો છું, જાણે હોય નહીં કરવાનું છું. આ છોટા હાથી આગો હતો ત્યાં ચાલું. એડજસ્ટ કરીને રહો, બરાબર? હોજ સુધી પછી તમે રહેજો અહીં. એ જવાના જ છે. નીચે ઉઈ જજે તું. હજી કહું છું, એડજસ્ટ કરજો બે જણા. સારું ભૈરવ ઉપર ઊંઘશે અને આદમી નીચે. સારું. ઓ ભગવાન, આ ઘરની હાલત તો જો મારી. મહેમાન જ મહેમાન, ઓકડી ગલી, ભૂવા જાજો થઈ જશે મારે તો. હવે તો એવું થઈ જશે કે મારો રૂમે ભાડે ચડાવી દો અને હું એ સોફા ઉપર એડજસ્ટ થઈ જાઉં. લ્યો, મારે એડજસ્ટ થવાનું. ના બાપા, થોડી વાર આરામ કરી લો. હા બોન, લાખ રૂપિયાનું દેવું ઓછું થયું હોય ને એવી રાહત થઈ. બોલ, તને દેવું ઓછું થયું, આરામ મળે ને. મારી 50 લાખની મારી ઊંઘ હું કેમ બગાડે છે? ત્રાસ કરી મૂક્યો તમે. લે હેડ જોશ ના હેડ નહીં રહેવું અહીં કન હેડ. શું થયું? હોજે જવાના હતા ને અત્યારે કેમ ઉપાડી? અરે અહીંયા રહીને અપમાન સહન કરું એના કરતા હેતી પકડવી હારી. હેડ જોશ ના. અરે રોકાઈ જાઓ, હોજ સુધી તો રોકાઈ જાઓ. હું એ જ કહું છું, રોકાઈ જઈએ. શું એ જ કહું છું, તો મૂંગી મારા બે તું એડજસ્ટ કર થોડુંક. હા હેડ ઊભી થા. હેતી પણ પકડ. થયું શું? હું થયું એમ પૂછે છે? એટલે ઓલા માણોએ અમારો સામાન બધો હેઠો નાખી દીધો, અમને તગેરી મેલ્યા. એટલે કહું છું અહીં નહીં રોકાવું. હેડ જોશ ના. અરે પણ તમારે પેલી દવા કરાવવાની છે. હવે દવા તો થઈ ગઈ અંદર હોય કાન. દવા વગર મરીશું, સિવિલના ખાટલા મરીશું, પણ ઓઈકર તો નહીં રોકાવ. ઊભી થા જોશ નારી બેહી રહી. હેડ હેડ કહું છું, હો. ઊભી થા. સરસ. પકડ. જોજો પાછા પેલા રિક્ષામાં જો લડતા નહીં. ઉખના હવે આ જબરો છે બોલ. હવે ખેપાટ ખેપટી એક કોક હાલત લબડી પડે એને કરતા પાછું અહીં લઈને આવે એના કરતા ચેતવવો સારો. બોલ હવે આ ગો તો ગઈ, આ પેલી બે ગો આવી છે એનું શું કરીશું? એનું કરીએ છે. ઉભો રહેતો ચંગુ મંગુ આવો. એ આયા મેડમ. કેવું લાગ્યું? સરસ, મસ્ત ગામ હતું તમારું. પેલા પૈસા લે ને નાસ્તા માટે, એ લાય 1000 રૂપિયા. લો આ 500 તમારા અને 500 તમારા. ચલ 500. આપણે તો 1000 ની વાત થઈ હતી ને. જો ભાઈ, તમને એક્ટિંગ કરવાનું કીધું હતું, તમે એક્ટિંગ છોડીને ઓવર એક્ટિંગ કરી. હું તો કહું છું આમાંથી તમારા કાપી નાખું. અને પેલાનો જે ઘોઘરો દબાયો તો એ આ મરી બરી જો તે ભાઈ, તો મારા પોલીસ સ્ટેશનના ધક્કાના કોર્ટના ધક્કા મારે ખાવાના થાત ને. ઓવર એક્ટિંગ કરી મૂકી હતી તે નકરી.
ઓવર એક્ટિંગ બુન આ શું છે બધું એક્ટિંગ ના ને પૈસા ચા વાલ્યા બધું આ બધું તારા લીધે આ ખર્ચો પાડવો પડ્યો મારે. આ તું કે કરતો હતો ને એડજસ્ટ કરવું પડે તે એમને કાઢવા માટે મેં એમને બોલાયા હતા. તે ઓળખ્યા નહીં અમને? એટલે બરાબર જો આ પેલા જીતુ મંગુના વિડીયામાં નહીં આવતા તપનભાઈ એક્ટિંગ કરે છે એ એક્ટર છે અને પેલા બેન છે ને એમનું નામ છાયાબેન છે. નવોદિત કલાકાર છે એ. અચ્છા 12 કલાકાર એમ ને? 12 કલાકાર નહીં, જે નવા આવ્યા હોય ને એનો નવોદિત કહેવાય. પરણેલા છે? તારે શું કરવું છે પરણેલા નહીં પરણેલા? તું છોન મન બેસ. તું એક્ટિંગ તમે બરાબર કરી આવો, તમારું કામ પતી જ જશે. જાઓ ફરી કંઈક હોય તો બોલાવજો હો. જેવી તમારી એક્ટિંગ છે ને અમારું તો રાખવાની નથી. થોડુંક શીખીને આવજો બોલ. હા હું છાયા મૂકીને આવું હા. છાયા અલા પણ પડ ગયા મેરા સાયા. જો જતો રહો. આ બધું સંપેત્રો એના માટે કર્યું અને ભાગ્ય છોડી જોઈ તે લાલ લુકડું જોયું નહીં કે હેડ્યો. તમને ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આ જો મહેમાન તો છે ને એ ભગવાનનું રૂપ કહેવાય, પણ મહેમાન આવીને આવી રીતે ચોંટી જાય ને પછી બતાવવી પડે આ મંગુની મંગુગીરી. એટલે હતી આ મંગુની મંગુગીરી.